હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કાચી સેન્ડવિચ કે જેને આપણે પિકનિકમાં આસાનીથી બનાવી શકીએ એની રેસીપી શેર કરું છું. એના માટે મિક્સર જારની અંદર આદુના કટકા, લીલા મરચાંના કટકા, થોડાક એવા ધાણા, ફુદીનાના પત્તા અને લીંબુનો રસ નાખ્યો, થોડીક એવી ખાંડ, નમક અને સેવ. જો તમારી પાસે સેવ અવેલેબલ ના હોય તો ડાળિયાની દાળ પણ તમે નાખી શકો છો. હવે થોડુંક એવું પાણી નાખીને આપણે એની ચટણી બનાવીશું. જો આ ચટણી રેડી છે. હવે આપણે વેજીટેબલ કટ કરીશું. બધા જ વેજીટેબલના આપણે સ્લાઇસ બનાવવાની છે. પહેલાં તો મેં ટમેટાની સ્લાઇસ કરી છે, ત્યાર પછી કાકડી લીધી, એની છાલ કાઢીને એની સ્લાઇસ કરી લીધી. જો આ સ્લાઇસ રેડી છે. હવે આપણે ડુંગળીની સ્લાઇસ કરીશું. એકદમ નાની નાની પતલી પતલી આપણે સ્લાઇસ બનાવીશું. હવે બાફેલું બટેટું છે એની બી પતલી પતલી સ્લાઇસ બનાવી લઈશું. જો રેડી. હવે આ બાફેલું બીટ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો, નહીંતર અવોઇડ પણ કરી શકો. હવે બ્રેડ લેવાની, એની ઉપર પહેલાં આપણે બટર લગાવી દેવાનું, ત્યારબાદ લીલી ચટણી જે બનાવી હતી એ લગાવી દઈશું. ત્યાર પછી આપણે વેજીટેબલ એડ કરીશું. પહેલાં તો આપણે ટમેટાની સ્લાઇસ, એના ઉપર કાકડીની સ્લાઇસ નાખીશું અને એના ઉપર સેન્ડવિચ મસાલો કે પછી તમે ચાટ મસાલો એડ કરી શકો. હવે ડુંગળી છે અને બટેટા એડ કર્યા, એની ઉપર ફરીથી ચાટ મસાલો કર્યો અને બીટ ખમણીને નાખ્યું છે. હવે બ્રેડને આપણે ઢાંકી દીધી, એના ઉપર ફરીવાર બટર લગાવ્યું, ચીઝ ખમણી નાખ્યું અને ઉપરથી નાયલોન સેવ એડ કરી. જુઓ, આ તમારી સેન્ડવિચ રેડી. પિકનિકમાં આસાનીથી તમે બનાવી શકો છો આને.